ઓળખો, આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય। ચાલો જાણીએ શું છે ચાંદીપુરમ વાયરસ, શું છે તેના લક્ષણો અને બચવાના ઉપાયો। વિગતવાર માહિતી પર કરીએ નજર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત ન્યૂઝ। ઓળખો, આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય। સેન્ડ ફ્લાય કઈ જગ્યાએ રહે છે? તો સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે। જો આપણે વાત કરીએ સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ અંગે, તો સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે। તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે। આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય એવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની બાજુએ પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે। ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં, ખાસ કરીને ગાર લીપણવાળા ઘરોમાં, દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના નાના છિદ્રોમાં એ રહે છે। સેન્ડ ફ્લાય દ્વારા ફેલાતા રોગ અંગે જો આપણે વાત કરીએ, તો સેન્ડ ફ્લાય ચાંદીપુરમ અને કાલા આજાર જેવા રોગના ફેલાવા માટે જવાબદાર છે। એક પ્રકારના વાયરસને કારણે ચાંદીપુરમ વાયરલ તાવ તેમજ કાલા આજાર રોગ થાય છે, જેના ફેલાવા માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે। આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછા હોવાને કારણે જોવા મળે છે। જો સેન્ડ ફ્લાયથી ફેલાતા ચાંદીપુરમ તાવના લક્ષણો અંગે વાત કરીએ, તો બાળકોને સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું। સેન્ડ ફ્લાયથી થતા તેના દ્વારા ફેલાતા રોગથી બચવા માટેના ઉપાયો અંગે વાત કરીએ, તો સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પૂરી દેવી જોઈએ। ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ, સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા રાખવી જોઈએ। 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો જોઈએ। બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહીં, ખાસ કરીને ધૂળમાં રમવા દેવા નહીં। ઉપર જણાવેલા લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા જોઈએ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય, તો આપ અમારી YouTube ચેનલ CMM ભારતને સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો। CMM ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર।